હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યની જાહેરાત જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગી છે. અગાઉ પણ આપણે વાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીનો જે બીસીએનો કોર્સ એની સેમ 1ની એક્ઝામ થિયરી અને પ્રેક્ટિકલ બંનેની આપણે જાણકારી આપી હતી. થિયરીની આપી હતી, આની અંદર તમને જણાવ્યું હતું કે 6 તારીખે શરૂ થાય અને 6, 7 અને 10 એ રીતે 3 દિવસ થિયરીની એક્ઝામ હશે અને પ્રેક્ટિકલની એક્ઝામ છે તો 30, 31 અને 1 હશે. અને 30, 31 અને 1 વાળું છે એની અંદર તમને કોલેજ પણ આપી દીધી છે કે આ તારીખે તમારે આ જગ્યાએ પરીક્ષા દેવા જવાની. તો આની અંદર સિટિંગ અરેન્જમેન્ટ થિયરી એક્ઝામ માટેનું છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉ વિડીયો ન જોયો હોય કે એમને જાણકારી ન મળી તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. એની અંદર તમને બધી જ જાણકારી મળી રહેશે. બરાબર, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે BSBCA અને BCA સેમ 1 NEP 2020 મુજબની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા છે ફેબ્રુઆરી 2025ની, એની બેઠક વ્યવસ્થા આજે જોઈશું. બરાબર, તો તમારી પરીક્ષા 6/2/2025થી થિયરી એક્ઝામ શરૂ થાય છે અને 2:30 વાગે તમારું પેપર હશે. 2:30 થી 4:30 ફર્સ્ટ પેપર, ત્યારબાદ બીજું પેપર છે અને ત્રીજું પેપર. એ બંને કલાકના પેપર હશે. બરાબર, તો આ બેઠક વ્યવસ્થા છે એ સીટ નંબર આધારિત છે અને હોલ ટિકિટ છે એ તમને ગુજરાત યુનિવર્સિટીની બેઠક વ્યવસ્થા ઉપર ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી મળી રહેશે. આ બેઠક વ્યવસ્થા મુજબની રિસિપ્ટ. બરાબર, તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જોઈએ તો કે ફર્સ્ટ કોલેજનું નામ છે કે RH પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવા વાડજ. તો કોલેજનો કોડ પણ તમારે જોઈ લો કે એ જ છે કે નહીં. આની અંદર પહેલો નંબર જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી 450 એટલે ટોટલ 450 વિદ્યાર્થીઓ આ કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપશે. બરાબર, તો જેનો નંબર 1થી શરૂ થાય છે ત્યાંથી લઈને 450 જ્યાં સુધી છે ત્યાં સુધી જે પણ નંબરો આવતા હોય બધા વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપશે. ત્યારબાદ RH પટેલ કોલેજ જ છે એટલે એ જ કોલેજમાં રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એક નંબરથી 15 વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપશે. ત્યારબાદ નિલદીપ કોલેજ ઓફ કોમર્સ. બરાબર, તો આ કોલેજની અંદર 451થી 1050 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટલે ટોટલ 600 વિદ્યાર્થીઓ આ કોલેજમાં પરીક્ષા આપશે. ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓ જેનો નંબર સીટ નંબર 16થી 30 છે એ વિદ્યાર્થીઓ આ કેન્દ્ર ઉપર પરીક્ષા આપશે. ત્યારબાદ છે કે પ્રેસિડેન્ટ સાયન્સ કોલેજ. તો આ કોલેજની અંદર 1051થી 1410 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટલે ટોટલ 360 અને એમનો કોડ છે 628 કોલેજનો કોડ. ત્યારબાદ છે કે યુનિવર્સિટી સ્કૂલ ઓફ લેંગ્વેજ. તો આની અંદર 1411 વિદ્યાર્થીઓથી લઈને 1650 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારબાદ છે કે એ જ કોલેજની અંદર 31થી 41 વિદ્યાર્થીઓ રિપીટર વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ છે કે ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજી, ફિઝિકલ એન્ડ એજ્યુકેશન એન્ડ ગુજરાત યુનિવર્સિટી નવરંગપુર અમદાવાદ. તો આ કોલેજની અંદર 1651થી 1779 વિદ્યાર્થીઓ રહેશે. બરાબર, એટલે 129 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. ત્યારબાદ આ બાકીના તમામ એટલે લખ્યું છે કે જે ઓલા વિદ્યાર્થીઓ છે રિપીટર વિદ્યાર્થીઓ એની કે એવી કંઈક વ્યવસ્થા હશે. બાકી તમારે તો જે પ્રમાણે તમારો નંબર છે એ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ છે કે SLU આર્ટ્સ એન્ડ PHT કોમર્સ કોલેજ ફોર વુમન, VS હોસ્પિટલ, એલિસ બ્રિજ, અમદાવાદ. તો આ કોલેજની અંદર 1780થી લઈને 1907 વિદ્યાર્થીઓ માટે અહીંયા પરીક્ષા આપવી પડશે. બરાબર, તો 128 વિદ્યાર્થીઓ ટોટલ હશે. એટલે આ જે છે સ્ટાર્ટ નંબર ને એન્ડ નંબર એની અંદર સીટ નંબર આપેલા છે તો એ આધારે તમારે પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ છે છેલ્લી કોલેજો છે 2 કે SV આર્ટ્સ કોલેજ. તો એની અંદર તમારે આપવાની છે 1908થી લઈને 2206. ત્યારબાદ SV આર્ટ્સ કોલેજ, રિલીફ રોડ, અમદાવાદ. તો એની અંદર જે રિપીટર વિદ્યાર્થીઓ છે 42થી 47 એ વિદ્યાર્થીઓ માટે અહીંયા કેન્દ્ર આપવામાં આવ્યું છે. અને છેલ્લું છે
છેલ્લી 2 કોલેજો છે એટલે એક જ કોલેજ છે, પણ રિપીટર વિદ્યાર્થીઓને બંને માટે છે. એટલે જે બાકી રહે છે કે 2333થી લઈને 2647, તો દરેક વિદ્યાર્થીઓ માટે અહીંયા નંબર છે. તો હવે આની અંદર ખોટ્યા કેટલા, તો કે 2206થી લઈને જે 2332 આ વિદ્યાર્થીઓને બાકીના તમામ જ્યાં લખ્યું છે ત્યાં નંબર આવી શકે છે, બરાબર. એટલે એમની વ્યવસ્થાનું આની અંદર લોચો માર્યો છે કે આટલા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર ફાળવ્યું નથી. તો એની અંદર લખ્યું છે કે બાકીના તમામ તો ત્યાં નંબર આવશે, તો એ કોલેજના ફેકલ્ટી જોડે જાણ કરી લેવી, બરાબર. અને તમારે કોલેજનો કોડ જોઈ લેવો એટલે તમને ખબર પડી જશે. કદાચ આની અંદર ખબર ના પડે પણ કોલેજનો કોડ તમે જોઈશો, બરાબર. ધારો કે કોઈ વિદ્યાર્થીનો કોલેજ કોડ 32 છે તો ત્યાં હોઈ શકે, અથવા 191 છે તો ત્યાં હોઈ શકે, બરાબર. તો આ રીતે બેઠક વ્યવસ્થા હતી રિપીટર વિદ્યાર્થીઓ માટે 71થી 136 એટલે જે બાકીના વિદ્યાર્થીઓ રહે છે એમની આ ઉમા આર્ટ્સ એન્ડ નાથેબા કોમર્સ કોલેજની અંદર એક્ઝામ હશે. ઉપરાંત કોઈ પણ કોલેજમાં તમારો નંબર આપવાનો નથી. જે પણ છે આની અંદર છે. તો જે વિદ્યાર્થીઓને ખબર ના પડી હજુ કમેન્ટમાં જણાવી દેજો, અમે તેમને સમજાવી દઈશું, બરાબર. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા વોટ્સએપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ચેનલમાં પણ આ પીડીએફ મળી રહેશે. ખાલી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ તો સેમ 1 હતું. હજુ સેમ 2, 3, 4, 5, 6, 7 અને 8 આ દરેક સેમમાં અમે તમને આવી રીતે સપોર્ટ કરતા રહીશું. ઉપરાંત જે BA છે એમના માટે પણ સિટિંગ અરેન્જમેન્ટનો આપણે નાખી દઈશું, બરાબર. અને એમને ખબર ના પડે તો એ પણ વિદ્યાર્થીઓને તમારે સમજાવી દેવાનું. બાકી યુટ્યુબ ચેનલમાં પણ તો તમને સમજાવી દેવામાં આવશે જ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.